એક પત્ની એના પતિના વખાણ કરતી હતી. પતિને તો ખબર જ હોય. હા, પત્નીએ સીધું કીધું, આ શર્ટ તમને બહુ સરસ લાગે છે, બહુ 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 એકદમ મસ્ત લાગો છો, હીરો જેવા. તો પતિએ કીધું, મને ખબર છે હો, ગમે એટલી ચાપલુસી કરીશ ને નવો ડ્રેસ તો નહીં જ લઈ દઉં. આવી રીતે વળકું ફીર્યું. પછી પત્નીએ કીધું, શર્ટ તો સરસ લાગે છે પણ સ્વભાવ હજી કૂતરા જેવો જ છે હો. હા બોલો. હા, એક જણો હમણાં બહારથી આવ્યો ને, ફોરેનથી કદાચ આવ્યો હોય છે, ઘરવાળીને કૂતરું બહુ ગમતું હતું, લઈને આવ્યો ને તો કસ્ટમ ઓફિસરે એ લઈ લીધું કૂતરું. બરાબર, કદાચ મને એ છે. હા, તો પછી ગયો ઘરે હો. હા, તેની પત્ની કે, શું લાવ્યા? કે હું તને જે ગમતું હતું ને કૂતરું એ લઈ આવ્યો હતો, પણ કસ્ટમ ઓફિસરે લઈ લીધું. પછી પત્નીએ જવાબ આપ્યો, કાંઈ વાંધો નહીં, મારે તો તમે આવી ગયા ને, તમે છો ને એ મારા માટે બધું છે. એટલે કૂતરો ગણવાનો શું કહું, આવા જવાબ આપો પત્નીઓ. હા, એક પત્નીના ઘરવાળાને કહે, હું જાડી લાગુ છું, જો તો આમ. હવે ઓલા બિચારાથી બોલાય. પતિ કે, નાના કોણે કીધું તને? કાંઈ જાડી નથી લાગતી, બધી ખોટી વાત છે બીજા કહેતા હોય. એ કે એમને મને ખબર જ હતી. તો એક કામ કરો ને, તમે તમારા હાથેથી મને ઉપાડી ઓલું ફ્રીજ પડ્યું ને ત્યાં લઈ જાઓ, એમાં જે આઈસ્ક્રીમ પડ્યો છે ને એ મારે ખાવો છે. પછી પતિએ કીધું, એક કામ કર, તું બેઠી રહે, હું ફ્રીજ ઉપાડીને લઈ આવું, એ વધારે હેલું પડશે.